તો આ જ અંગે સુરતવાસીઓનું શું મંતવ્ય છે, આવો જાણીએ। લોકસભાની ચૂંટણી આવી છે અને આ લોકસભાની ચૂંટણીને લઈને વિવિધ વિસ્તારો જે છે ત્યાંના લોકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરીએ। ખાસ કરીને અત્યારે સુરતના મોટા વરાછા જે વિસ્તાર છે તે મોટા વરાછા વિસ્તારમાં આપણે આવી પહોંચ્યા છે। અહીંના જે લોકો છે તે લોકો પાસે જાણીશું ખાસ કરીને જે પ્રકારે આ ચૂંટણી જે છે તેમની તારીખ આજે સંભવત જાહેર થઈ શકે છે, ત્યારે આ પ્રકારે લોકોનું શું મંતવ્ય છે આપણે તેમની પાસે વાત કરીએ। જે પ્રકારે આ ચૂંટણી આવી રહી છે આપ કઈ રીતે જુઓ છો, કઈ રીતના આપણા કાર્યો થયા છે અત્યાર સુધીમાં? આમ તો દર 5 વર્ષે લોકસભાનું ઇલેક્શન આવતું જ હોય છે, પણ 5 વર્ષની અંદર વરાછા વિસ્તારની અંદર ખૂબ જ મોટી સમસ્યાઓ હોય છે। ખાસ કરીને તો 5 વર્ષની અંદર એક પણ વાર આ વિસ્તારની અંદર જે જૂના સાંસદ હતા એને જોવા નથી મળ્યા। એક પણ વાર કોઈ લોકોએ એને જોયા પણ નહીં હોય અને આવ્યા પણ નથી, એ ગેરંટીવાળી વાત છે। અને બીજું કે રોડ રસ્તા સારા બનાવ્યા છે, નો ડાઉટ, પણ રોડ રસ્તા જ્યારે બનાવ્યા છે ત્યારે એને દર વર્ષે ખોદી કાઢવામાં આવે છે। દર વર્ષે એક રોડ બનાવ્યો, આ 50 કરોડનો અહીંયા રોડ મંજૂર થયેલો છે, બની ગયો છે, પણ એને તમે વારા ઘડીએ ખોદી નાખો છો। દર વર્ષે કાયરમાં ગટરની લાઈન નાખવાની ભૂલાઈ ગઈ હોય છે, કે આ જીએબીને વાયર નાખવાના અંડરગ્રાઉન્ડ ભૂલાઈ ગયા હોય છે, એટલે દર વર્ષે એનું એ જ તે શેડ્યુલ ચાલુ આવે છે। તો આની અંદર સુધારો કરવા માટે કાંઈક પરિવર્તનની જરૂરત છે। અન્ય લોકો છે, આપ જણાવો કઈ રીતે જુઓ છો? ખાસ કરીને આ ચૂંટણી જાહેર થઈ છે, અત્યારે મુકેશ દલાલ ઉમેદવાર છે ભાજપમાંથી, કોંગ્રેસમાંથી ઉમેદવાર હજી બાકી છે સુરત માટે, કઈ રીતે જુઓ? જોકે ઉમેદવારો તો જાહેર થવાના છે ફાઇનલ। એથી વિશેષ મુદ્દાની જે વાત છે તો આજે જ્યારે ચૂંટણી જ્યારે જાહેર થાય છે ત્યારે ખરેખર આ દારૂના જે મુદ્દાઓ બધા છે એ લોકો ક્યારેય કોઈ જોતા નથી। સોશિયલ મીડિયાના માધ્યમથી હમણાં જ ટૂંક સમયની અંદર એક વિડીયો વાયરલ થયો છે, જેમ દૂધની થેલી વેચાય એવી રીતે દારૂ વેચાય છે। આ મોટા વરાછા ટોપ ઉપર જો લાવવા માટે મહેનત કરતા હોય, બહુ સારી વાત છે કે હરેક નેતાઓ હરેક કાર્યકર્તાઓ બધા મહેનત કરતા હોય ને મોટા વરાછાને ટોપ ઉપર લાવવું છે, પણ સૌથી મોટી સમસ્યા દારૂની છે। આજ ગલીએ ગલીએ દારૂ વેચાય છે અને ગાડી ઉપરથી ખુલ્લે આમ કોથળી વેચાય છે। આવા વિડીયો વાયરલ થાય છે ત્યારે એની ઉપર કોઈ એક્શન લેવામાં આવે છે, આવશે કે નહીં આવે, આ મહત્વનો મુદ્દો છે। આપ જણાવો, આપ કઈ રીતે જુઓ છો? ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી રહી છે, આપણા વિસ્તારમાં વિકાસના કાર્યો અને કઈ સવલતો પૂરી પાડવામાં? લોકસભામાં ઘણા ટાઈમથી આપણે અહીંયા ભાજપ ચૂંટાય છે, પણ વસ્તુ એ છે કે અહીંયા જે એજ્યુકેશનમાં આપણે કોલેજની એની માંગણી છે એ સંતોષાતી નથી। વરાછામાં મોટા વરાછાની અંદર 5000 જેટલી વિદ્યાર્થીઓનું વેઇટિંગ છે સરકારી સ્કૂલમાં। એક પણ સારી મોટી સરકારી સ્કૂલ બને જેથી સારું એજ્યુકેશન અને સારી મોટી એક કોલેજ બનાવવામાં આવે તો ભવિષ્યમાં બાળકો માટે બહુ બેટર વસ્તુ રહેશે। આપ જણાવો, ખાસ કરીને આપ કઈ રીતે જુઓ છો ચૂંટણી આવી? જી બિલકુલ, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ઢંઢેરો પણ પીટાઈ રહ્યો છે અને લગભગ આજ સાંજમાં પણ પ્રેસ કોન્ફરન્સ દ્વારા નેશનલ કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જેની જાહેરાત થવાની છે, પરંતુ સ્માર્ટ સિટી સુરત એટલે કે ગુજરાતના સ્માર્ટ સિટીમાં અને સ્વચ્છ ભારત દરમિયાન સુરતનો નંબર 1 આવેલો છે, પરંતુ જ્યારે નાની મોટી ચોરીના બનાવો છે, છેડતીના બનાવો છે, બળાત્કારના બનાવો છે, ત્યારે આવડા મોટા સ્માર્ટ સિટીની અંદર ખરેખર કેમેરાની ખૂબ જ અછત છે। અમે બનાવ બનતા હોય ત્યારે અમે પોલીસને સાથે રાખીને અમે કેમેરાની તપાસ કરીએ ત્યારે રોડ રસ્તાના કેમેરામાં કોઈ પણ આરોપી લગભગ આવતા નથી, જેથી કરીને અમારે નાના વેપારીઓને સમજાવી અને રોડ ઉપરના કેમેરા મૂકવા પડતા હોય છે। અને જ્યારે કેમેરા રોડ ઉપરના દુકાનના વેપારીઓ પણ એવું કહેતા હોય છે કે ભાઈ આ કેમેરો છે અમારી સેફટી માટેનો છે, નહીં કે રોડની સેફટી માટેનો। એટલે ખરેખર સ્માર્ટ સિટી સુરત અંતર્ગત રોડ રસ્તા ઉપરના કેમેરા, રોડ રસ્તા ઉપરનું તમામ વોચ રહે તેવી એક સુવિધા પણ ખરેખર દરેક લોકસભાના સાંસદની ગ્રાન્ટમાંથી, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એ વપરાવી જોઈએ અને પબ્લિકને સુવિધા મળે તે પણ એક ધ્યાને લેવું જોઈએ। ચોક્કસથી તો જે પ્રકારે સુરતના જે લોકો છે ને તેમનો મિજાજ આપણે જાણ્યો, જે પ્રકારે ચૂંટણી જાહેર થવાની છે ને તેને લઈને તમામ જે તેમના જે વાતો હતી, તેમના જે વિસ્તારમાં વિકાસ થયો છે અને કઈ વસ્તુઓની જરૂરત છે તે તમામ બાબતોથી તેમણે માહિતી આપી હતી। અને જે પ્રકારે અત્યારે ચૂંટણીની તારીખ જે જાહેર થવા જઈ રહી છે તેને તમામ આવકારી રહ્યા છે, પરંતુ જે પોતાના જે પ્રાથમિક પ્રશ્નો છે તે પણ સુલઝાવવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત। 2024માં કયા મુદ્દા રહેશે તે મહત્વના છે, કયા મુદ્દા પર આ લોકસભાની ચૂંટણીનો જંગ જામશે? રામ મંદિરનો મુદ્દો મતદારો પર અસર કરશે કે CAA નો મુદ્દો, અથવા તો મોંઘવારી, ભ્રષ્ટાચાર કે બેકારીનો વિપક્ષનો રહેશે મુદ્દો?